બનાસકાંઠા જિલ્લાના જગાણાની આ ઘટના છે। પોલીસ કર્મી રાત્રિના સમય દરમિયાન પંખે લટકી તેમનું જીવન ટૂંકાવે છે અને લખે છે કે ભુજમાં તેઓ ફરજ બજાવતા હતા તે સમય દરમિયાન એસપી અને પીઆઈ ના દબાણથી આ આત્મહત્યા કરી લીધી છે, કારણ કે એમનું પ્રેશર હતું। આ પ્રેશર હોવાના કારણે આ પોલીસ કર્મચારી પોતાનું જીવન ટૂંકાવે છે અને પરિવારને ખબર પડે છે। પરિવાર લાશ લઈને પીએમ અર્થે જાય છે અને ત્યાં પોલીસને કહે છે કે આ સુસાઇડ નોટ મળી છે અને આ એસપી અને પીઆઈ વિરુદ્ધ ગુનો નોંધો। ત્યારે પાલનપુર પોલીસે અત્યાર સુધી ગુનો નોંધ્યો નથી અને આ લાશ લેવામાં આવી નથી પરિવાર દ્વારા। ગઈકાલની આ ઘટના છે છતાં પણ અત્યાર સુધી ફરિયાદ લેવામાં આવી નથી। આ પરિવાર પણ જીદ પકડીને બેઠો છે કે જે સુસાઇડ નોટમાં લખવામાં આવ્યું છે કે એસપી વિકાસ સુંડા અને પીઆઈ ખરાડી માનસિક રીતે ત્રાસ આપતા હતા અને આ માનસિક ત્રાસના લીધે આ પોલીસ કર્મચારી પોતાનું જીવન ટૂંકાવી લીધું છે, જેની આજે વાત કરવી। નમસ્કાર, ક્રાઇમ આવાજ ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો નાનજીભાઈ ઠાકોર। બનાસકાંઠા જગાણાની એક ઘટના સામે આવી છે। આ ઘટનામાં પોલીસ કર્મચારીએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે। કોન્સ્ટેબલ જગાણા ગામનો વતની છે અને ભુજમાં ફરજ બજાવતો હતો। તે સમય દરમિયાન ભુજથી તેમની બદલી કરવામાં આવે છે સુરત ગ્રામ્ય વિસ્તારમાં। તેઓને ડીઓ કરવામાં આવે છે અને આ ડીઓ બાદ પોતે પોતાના વતનમાં આવે છે ત્યારે પંખે લટકી અને પોતાનું જીવન ટૂંકાવી દે છે। આ જીવન ટૂંકાવે તે પહેલા એક સુસાઇડ નોટ લખે છે અને જેમાં લખવામાં આવે છે કે એસપી વિકાસ સુંડા અને પીઆઈ ખરાડી માનસિક ત્રાસ આપતા હતા અને તેમનું પ્રેશર હોવાના કારણે આ આપઘાત હું કરી રહ્યો છું જેવી સુસાઇડ નોટમાં લખવામાં આવે છે અને પંખે તેઓ લટકી જાય છે અને પોતાનું જીવન ટૂંકાવે છે। પરિવારને જાણ થાય છે, આ સુસાઇડ નોટ પરિવારના હાથમાં આવે છે અને પરિવાર પોલીસને જાણ કરે છે। પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવે છે અને ત્યારબાદ આ લાશને પીએમ અર્થે પાલનપુર ખાતે લઈ જવામાં આવે છે। પાલનપુર ખાતે લઈ જવામાં આવે છે ત્યારે આ સુસાઇડ નોટ આ પરિવાર પોલીસને બતાવે છે અને કહેવામાં આવે છે કે એસપી વિકાસ સુંડા અને પીઆઈ ખરાડીના માનસિક ત્રાસના લીધે આ આત્મહત્યા અમારા દીકરે કરી છે અને જેની ફરિયાદ પોલીસ લઈ લે, પરંતુ આ બનાસકાંઠા પોલીસે અત્યાર સુધી ફરિયાદ લીધી નથી। ત્યારે આ પરિવાર પણ જીદે ચડ્યો છે। આ લાશને અત્યાર સુધી ઘરે લઈ જવામાં આવી નથી। પીએમ અર્થે આ લાશ પાલનપુર ખાતે પડી છે। આ પાલનપુર ખાતે પરિવાર અને સમાજના લોકો મોટી સંખ્યામાં એકઠા થાય છે। એક બાજુ પોલીસ આ લોકોને સમજાવે છે કે તમે લાશ લઈ જાઓ, એડીની ફરિયાદ દાખલ કરી છે અને જેની તપાસ બાદ જો સત્ય સામે આવશે તો એસપી અને ખરાડી સામે કાર્યવાહી કરવામાં આવશે, આવું કહેવામાં આવે છે પોલીસ દ્વારા। પરંતુ પોલીસ ફરિયાદ લેતી નથી, એડીની ફરિયાદ દાખલ કરી છે। સામે આરોપીઓ પોલીસ કર્મચારી છે એટલે ફરિયાદ લીધી નથી તેવા આક્ષેપો પરિવારના છે અને આ પોલીસ કોન્સ્ટેબલે જ્યારે આત્મહત્યા કરી છે અને એસપી અને પીઆઈ નું નામ છે એટલે જ ફરિયાદ લીધી નથી તેવા પણ ગંભીર આક્ષેપો અને લોકોમાં ચર્ચા પણ જોવા મળી રહી છે। ત્યારે આ પરિવારના આક્ષેપો શું છે તે જોઈએ, ત્યારબાદ વધુ ચર્ચા કરીએ। સુસાઇડ નોટમાં એને લખ્યું છે કે તમને હું માનસિક ત્રાસ આપતા હતા એના જે હું આત્મહત્યા કરું છું અને મને ન્યાય આપો, અમને ન્યાય આપો। 6 વાગ્યાની આત્મહત્યા કરી છે એમને આપણે શું કરવા લાસ્ટ હજી સુધી આપી નથી અમને ફરિયાદ નથી લેતા, કોઈ પણ નથી લેતું। પોલીસ સ્ટેશનમાં ના પાડી દે છે ન્યાય આપો, અમારી એફઆઈઆર લો એટલે લો। મારો છોકરો હેડ કોન્સ્ટેબલ છે, એને છેલ્લા 1 વર્ષથી કે 6 મહિનાથી ત્રાસ જાતિવાદીમાં એને ખૂબ ટોર્ચર કર્યું છે। મને ફોન કરે, મમ્મી મને
બહુ ટોર્ચર કર્યું. હું નોકરી છોડીને આવ્યો તો એમ તો નોકરી કર. હવે મને પીઆઈ અને એસપી મને ટોર્ચર કર્યું છે. અને થોડું થોડું બ્લડ વેપન લીધું છે. અને એને મારી દવા પીધો હતો. સસ્પેન્ડ કરી અને સુરતમાં બારે કોંગળી છે. સુરતની બારે કોંગળી ગયો ફેંકી દીધો મારા છોકરાને. ટોર્ચર કર્યો. હા અમારે ના જોઈએ અમારે આ જોઈએ અમારે મધુબેન રમેશચંદ્ર ચૌહાણ. હાજી, અમારા કુટુંબીજન બિંદલ છે તે પોલીસ સ્ટેશન ભુજ ખાતે નોકરી કરતો હતો અને છેલ્લા 6-12 મહિનાથી પોલીસ ખાતાના અધિકારીઓ દ્વારા અનનેસેસરી હેરેસમેન્ટ હતી અને એક નાનો એના ઉપર ગુનો કરી અને એને ટ્રાન્સફર કરેલી અને ખૂબ જ હેરેસમેન્ટ છે. એની સુસાઇડ નોટ મળી છે. રાત્રે અમે 10 વાગ્યાથી આજ સુધી પોલીસ સ્ટેશનમાં હતા અને અત્યારે પણ છીએ. અમારી એફઆઈઆર લેવામાં આવતી નથી અને એફઆઈઆર ના લે તો સુધી અમે ડેડ બોડી સ્વીકારવાના નથી અને કાયદેસરની કાર્યવાહી પોલીસ કરવા તૈયાર નથી. અત્યારે પોલીસ એમ કહે છે કે આપ ડેડ બોડી લઈ લો, અમે ઇન્વેસ્ટિગેશન કરી પછી એફઆઈઆર કરીશું, જે અમારા તમામ સમાજને માન્ય નથી. હવે અમારી માંગ એ છે કે જ્યાં સુધી એફઆઈઆરની કોપી નહીં મળે ત્યાં સુધી અમે અહીંથી હટવાના નથી અને ડેડ બોડી સ્વીકારવાના નથી. આગળની કોઈ કાર્યવાહી અમે આગળ કરવાના નથી. પ્રવીણભાઈ ચૌહાણ, ગભરાયા વગર શાંતિથી કે. મારો બાબો નામી વિન્દ્રરાજ ચૌહાણ, ભુજ પશ્ચિમમાં મુખ્ય મથક ખાતે હેડ કોન્સ્ટેબલ પદ પર નોકરી કરતો હતો છેલ્લા 7 વર્ષથી કે અને એની પર ગત 30 તારીખ ઉપર એક 66B નો કેસ થયેલ. એમાં વિકાસ સુંદર સાહેબ દ્વારા માનસિક ટોર્ચર આપી અને ભુજથી બદલી કરી એને સુરત ખાતે ગ્રામીણ મોકલી આપ્યો. આગળ જવા દો. એ પછી મારો બાબો ત્યારે સુરત હાજર થઈ ગયો. સુરત હાજર થઈને ઘેર આવ્યો. ઘેર આવીને કંટાળી ગયો હતો કે મને આવી રીતે ટોર્ચર કરી કે મને એને કોઈ જાણ વગરની એને પોતાનું નિવેદન લખી નાખ્યું અને સુસાઇડ કરી નાખ્યો. અને મને કોઈ પોલીસ દ્વારા હજુ સુધી કોઈ સાથ આપેલ નથી. રાતના 10 વાગ્યા હજુ સુધી રખેલ છે. કોઈ એફઆઈઆર લેવા માટે કોઈ તપાસ એફઆઈઆર લેવા માટે કોઈ તૈયાર નથી. અમારી માંગ છે કે એફઆઈઆર લઈને અમને યોગ્ય ન્યાય આપવા બાબત અમે અમારી ન્યાય આપવામાં નહીં કરો. મારું નામ રમેશ ચૌહાણ છે. એપ્રિલ મહિનાના અંતમાં એક વીવીઆઈપી બંદોબસ્ત બચાવ આયોજન કરવામાં આવે આ વીવીઆઈપી બંદોબસ્તમાં વિડીયો ઘણા બધા ઇલેક્ટ્રોનિક માધ્યમોમાં અને મીડિયામાં વાયરલ છે. આ વિડીયોમાં એક યુનિફોર્મ કર્મચારી હાલતમાં બેસેલો હતો. પછી જ્યારે એમનો સામનો કરવામાં આવે ત્યારે ગાડી લઈને ભાગી જાય છે. આ ઘટનાનો તરત જ ઉપરી અધિકારીઓ દ્વારા ભુજમાં તરત જ સંજ્ઞાન લેવામાં આવ્યો અને એમની બ્લડ ટેસ્ટ કરી એમના ઉપર પ્રોબી એક્ટ અંતર્ગત એમના ઉપર એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. એવું કોઈ શિસ્તબદ્ધ ખાતાકીય કોઈ કર્તવ્ય કરતા હોય ત્યારે તમારે પણ એ પણ ફરજ છે કે ખાતાકીય પગલાં પણ અમે એસપી સાહેબને અને જિલ્લા વડાને લેવા પડે. એમની ખાતાકીય પગલાં કરી અને સુરત ગ્રામ્યમાં ડીઓ ટ્રાન્સફર પણ કહી શકાય સારી ભાષામાં એમની ટ્રાન્સફર સુરત ગ્રામ્યમાં કરવામાં આવેલું પણ એમનું વતન પાલનપુરમાં અહીંયા આરોમા સર્કલ પાસે એમનું ઘર છે તો એમને સગાને કારણસરના કારણે એમની બ્લડની ચકાસણી કરવામાં આવે છે અને આ બાબતે સાયન્ટિફિક અત્યારે એવું જાણવા મળે છે કે અત્યારે પીએમ ઓલરેડી જે લાસ્ટ છે નીકળીને થઈ ગયું છે અત્યારે જે સમાજના લોકો થોડા ઘણા ભેગા થઈને એમને આગ્રહ છે કે અત્યારે કરંટ ઘરમાં એફઆઈઆર કરવામાં આવે તો હું જણાવવા માગું છું કે બીએનએસની જોગવાઈ મુજબ જ્યારે પણ કોઈ અકસ્માત ડેથ થાય કોઈ પણ એક્સિડેન્ટલ ડેથ થાય ત્યારે સૌથી પહેલે પોલીસ મેડિકલ દાખલ કરે છે અને મેડિકલમાં પછી કોઈ કોમ્પ્લિકેશન ઓફેન્સ અગર નજરમાં આવે છે અથવા ફલિત થાય છે
બનાસકાંઠા જિલ્લાના પાલનપુર નજીક આવેલ આ જગાણા ગામનો પોલીસ કર્મચારી અગાઉ ભુજમાં જ્યારે ફરજ બજાવતો હતો તે સમય દરમિયાન તેનો ડીઓ સુરત ગ્રામ્ય વિસ્તારમાં કરવામાં આવે છે. આ પોલીસ કર્મચારી ઘરે પોતાના વતને જગાણા આવે છે અને ત્યારબાદ જગાણા આવીને રાત્રિનો સમય છે, આ રાત્રિના સમય દરમિયાન પોતાનું જીવન ટૂંકાવી દે છે. આ જીવન ટૂંકાવ્યા બાદ તેની તપાસ કરવામાં આવે છે તો એક સુસાઇડ નોટ મળી આવે છે અને જેમાં લખવામાં આવ્યું છે કે વિકાસ સુંડા જેઓ એસપી કચ્છના પશ્ચિમના છે તે અને પીઆઈ ખરાડી આ બંનેના માનસિક ત્રાસના લીધે અને આ પ્રેશરના લીધે પોતે જીવન ટૂંકાવ્યું હોય તેવું ગંભીર આક્ષેપો સાથે આ સુસાઇડ નોટમાં લખી અને પોતાનું જીવન ટૂંકાવે છે. આ પરિવારને જાણ થાય છે. પરિવાર દ્વારા પોલીસને બોલાવવામાં આવે છે અને કહેવામાં આવે છે કે આમના ત્રાસથી આમના માનસિક ત્રાસના લીધે આ પોલીસ કર્મચારીએ જીવન ટૂંકાવ્યું છે. ફરિયાદ લખો અમારી. પરંતુ બનાસકાંઠા પોલીસે આ બંને પોલીસ કર્મચારીઓ હોય અને ઉચ્ચ અધિકારીઓ હોય અત્યાર સુધી એડીની અરજી દાખલ કરી છે, પરંતુ એફઆઈઆર આ બંને સામે કરી નથી. આક્ષેપ છે કે આ પોલીસ કર્મચારી જ્યારે ભુજમાં ફરજ બજાવતા હતા તે સમય દરમિયાન તેમને માનસિક ત્રાસ આપવામાં આવતો હતો, દબાણ કરવામાં આવતું હતું અને જે સુસાઇડ નોટ પણ મળી છે. આ સુસાઇડ નોટના આધારે પીઆઈ અને એસપી નું નામ પણ જોવા મળે છે. એટલે આ બંને સામે ગુનો નોંધવામાં આવે, એફઆઈઆર નોંધવામાં આવે અને જો આ એફઆઈઆર નહીં નોંધવામાં આવે તો અમે આ લાશને લેવાના નથી, આવું આ પરિવારજનોનું કહેવું છે. પરંતુ બનાસકાંઠા પોલીસે અત્યાર સુધી આ બંને સામે ગુનો નોંધ્યો નથી, એડીની ફરિયાદ દાખલ કરી છે. તપાસમાં જો આ બંનેના નામ ખુલશે તો આ બંને સામે ગુનો નોંધવામાં આવશે તેવું બનાસકાંઠા પોલીસનું કહેવું છે. ત્યારે આ પરિવાર પણ આ લાશ અહીંયા રાખીને બેઠો છે અને પરિવારનું કહેવું છે કે જ્યાં સુધી આ બંને સામે ગુનો નોંધવામાં નહીં આવે ત્યાં સુધી આ લાશ લેવાના નથી. ગઈકાલની આ ઘટના છે અને ઘણો સમય થઈ ગયો છે પરંતુ આ લાશ લેવામાં આવી નથી. ત્યારે બનાસકાંઠા પોલીસ કર્મચારીઓ આ પોલીસ અધિકારીઓને બચાવે છે કે પછી આ બંનેના નામ ફરિયાદમાં દાખલ કરશે તે આવનાર સમય બતાવશે. હાલ તો આ પરિવાર આ લાશને ત્યાં પીએમ જ્યાં કરવામાં આવી રહ્યું છે, જ્યાં પોતાની સમાજ સાથે બેસી રહ્યો છે અને લાશને લેવામાં આવી નથી. ત્યારે આવનાર સમયમાં કેવા પ્રકારની બનાસકાંઠા પોલીસ કાર્યવાહી કરે છે તે આવનાર સમય બતાવશે. હાલ તો આ પોલીસ કર્મચારીનું મોત થતા આ પોલીસ કર્મચારીએ આપઘાત કરી લેતા અને સુસાઇડ નોટમાં આ બંને અધિકારીઓના નામ હોવાથી અનેક ચર્ચાઓ પોલીસ બેડામાં પણ જોવા મળી રહી છે. આ પોલીસ કર્મચારીની જગ્યાએ કોઈ અન્ય વ્યક્તિના નામ હોત તો કદાચ આ પોલીસે કાર્યવાહી પણ કરી હોત અને એફઆઈઆર પણ નોંધી લીધી હોત, પરંતુ આ બંને પોલીસ અધિકારીઓ છે એટલે અત્યાર સુધી આ કાર્યવાહી કરવામાં આવી નથી જેવું લોકોનું કહેવું છે. બસ એ જ. જો તમે અમારી ચેનલમાં નવા છો અને આવા જ લેટેસ્ટ ન્યૂઝ જોવા માંગો છો તો અમારી ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરો જેથી આવનાર લેટેસ્ટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે. નમસ્કાર. આરપીએફને પણ બનાવ બન્યો છે કે કોઈ માણસ જો એ સુસાઇડ કરી લ્યો ત્યાં આરપીએફને તો કરે છે, पुलिस में होए थे आरपीएफ में पण होए थे, क्या नाम पण लिखे थे, सीनियर નું નામ बनासकांठा में यहाँ पे मेरे जितने भी पुलिस है बनासकांठा में नहीं कोई गुजराती हम नहीं सकते गुजराती बात करो ट्राई पण करे बराबर થોડું ઓગણીસ વીસ થાય તો થોડું બરાબર જે આપ્યું હતું કે 10 વાગે અમે આભાર પાડી હતું તો આજે 10 ના કેટલા વાગ્યા અત્યારે 1 વાગે હજુ સુધી અમે બેઠા છીએ. અમારી બહેનો પણ